તો આ તરફ સુરતની અંદર પણ વરસાદ શરૂ થયો છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ફરી એકવાર સુરતમાં વરસાદ। રેલવે સ્ટેશન વરાછા રિંગ રોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થયું છે। વરસાદી માહોલ સુરતમાં પણ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના દ્રશ્યો, ધોધમાર વરસાદ ફરી એકવાર શરૂ થયો છે સુરતની અંદર। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે। જી ધનરાજ, ફરી એકવાર સુરતમાં વરસાદ થયો છે, કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે? બિલકુલ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। આ પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ સર્જાઈ છે ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। સુરતનો રેલવે સ્ટેશન વિસ્તાર હોય કે પછી રિંગ રોડ વિસ્તાર, વરાછા વિસ્તાર હોય કે પછી સુરતનો કતારગામ વિસ્તાર, આ તમામ વિસ્તારની અંદર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે ખાસ કરીને ડાંગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ડાંગમાં વરસેલા વરસાદનું પાણીની આવક છે એ જે રીતે પૂર્ણા નદીમાં આવતી હોય છે ત્યારે તંત્ર છે એલર્ટ થઈ ચૂક્યું છે। અત્યારે નજારો તમે જોઈ શકો છો, સુરતના રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર છે અને ત્યાં આ પ્રમાણે લોકો છે એ છત્રી સાથે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। સવારની પોરમાં જે રીતે કામ ધંધા અર્થે ગયેલા લોકો હોય છે એ જરૂર આ વરસાદી માહોલની વચ્ચે અત્યારે હાલ ભીંજાતા નજરે આવશે। સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખેડૂતો માટે આ વરસાદ છે એ આશીર્વાદ સમાન સાબિત થશે। આ પ્રમાણે જોઈ શકાય છે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જોકે તંત્ર દ્વારા તૈયારી રાખવામાં જ આવી છે। જે પ્રમાણે અધિકારી કર્મચારીઓ છે જેમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્ર અને અધિકારીઓને પણ અત્યારે કામે લગાડવામાં આવશે। ખાસ કરીને ડાંગમાં, દક્ષિણ ગુજરાતના ડાંગમાં અત્યારે હાલ આ રીતે વરસાદ છે એ જામી ચૂક્યો છે। સુરતમાં પણ ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને કહી શકાય કે જે રીતે ચોમાસું અંતિમ સમયમાં પણ અત્યારે બેટિંગ કરતું નજરે આવી રહ્યું છે। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે।